ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસ નિમિત્તે પરંપરાગત મેળો યોજાયો અને લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। બોટાદના બરવાડા તાલુકાનું પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર જે પાંડવ કાલીનથી સ્થાપિત છે ત્યારે વર્ષોથી અહીંયા ભાદરવી અમાસનો મેળો યોજાતો હોય છે। ત્યારે આજે ભાદરવી અમાસ છે અને જેને લઈને ભીમનાથ મંદિર ખાતે મેળો યોજાયો હતો। વહેલી સવારથી લાખોની સંખ્યાઓમાં ભક્તો મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા હતા। મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી। દર્શનનો આનંદ ખૂબ જ સારો એવો થયો। દાદાના દર્શન ખૂબ જ શાંતિથી અને સારા એવા થયા। અમે અહીંયા આવ્યા ત્યારે ધજા ચડાવી રહ્યા હતા તો અમે ધજાના દર્શન કર્યા। ભીમનાથ મહાદેવ સાથે વર્ષોથી સંબંધ છે અને 453 વર્ષ થયા જ્યારથી અમારે 52 ગજની ધજા અહીંયા દર વર્ષે ચડાવવામાં આવે છે અને એ પરંપરા હજી સુધી અમારા કુટુંબના ચાલુ રાખી છે અને સાથે સાથે અમારા ભાઈઓ ગામના લોકો બધા અમારા સાથ આપે છે। ભીમનાથ મહાદેવના દર્શન કરવા દર વર્ષે આવું છું। ભીમનાથ વહી આતે જે ભોલાનાથ ભોલાતે અહીંયા આવો એટલે ભીમનાથમાં બહુ અનેરો આનંદ થાય છે। મનને તનને શાંતિ મળે છે। આખું વાતાવરણ હું લગભગ 40 વર્ષથી આવું છું। પરંપરાગત આયોજન કરવાનું બહુ વ્યવસ્થિત આપણે કર્યું છે। તંત્રનો સારો સપોર્ટ છે અને સવારે વહેલી 4:30ની આરતીથી જ ભીડ છે અત્યારે અને સતત માણસો આવે છે। આ વર્ષે રેલવે તંત્રએ તે ગાડીઓ તમામ ગાડીઓને સ્ટોપ આપ્યો છે એટલે એમનો હું આભાર માનું છું। એસટીનો બધો વ્યવસ્થા છે। મહાદેવના નાદ સાથે જ્યારે આજે વહેલી સવારથી જે બરવાડા તાલુકાનું જે ભીમનાથ પાંડવ કાલીન જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યારે હજારો લોકો છે તે આજે દર્શન કરી અને ત્યાં ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે લોકોની વહેલી સવારથી જ મોટા સંખ્યામાં જે છે તે ભીડ જોવા મળી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે। અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવેલ છે। આજે મેળાને લઈને ભીમનાથ રેલવે સ્ટેશન પર 3 ટ્રેનનું સ્ટોપેજ અપાયું છે જેથી ફરી મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। તેમજ આજે રાખડી છોડવાની પણ માન્યતા હોય છે ત્યારે ભીમનાથ મંદિર ખાતે આવેલી વરખડીના ઝાડ નીચે લોકોએ રાખડી પણ છોડી હતી। આવનારા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર વિભાગ દ્વારા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી તેમજ મંદિર ખાતે આજે 52 ગજની ધજા પણ ચઢાવવામાં આવી હતી। પહોંચી છે આજે ભીમનાથ ખાતે ભીમનાથ મહાદેવના જે પાંડવ કાલીન જે મહાદેવ આવેલા છે ભીમનાથ મહાદેવ આવેલા છે ત્યારે આજે વહેલી સવારથી જે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે આજે ભાદરવી અમાસ કહેવામાં આવે છે। ભાદરવી અમાસના દિવસે અહીંયા લોકમેળાનો પણ કાર્યક્રમ હોય છે, આયોજન હોય છે। ત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે વહેલી સવારથી જ આજે હરિભક્તો છે તે લાઈનમાં દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। અહીંયા જે પાંડવકાલીન જે ભીમનાથ મહાદેવ આવ્યા છે ત્યારે અહીંયા લોકો છે તે વહેલી સવારથી અહીંનું બહુ મોટું માધ્યમ છે કે જે આખો મહિનો છે તે અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને ભૂદેવોની પણ પૂજા પણ ચાલુ છે। ભીમનાથ મહાદેવના દર્શન કરી અને લોકો છે તે ધન્યતા અનુભવતા હોય છે। ચિંતન વાગડિયા સાથે હરેશ પટગીર, મંતવ્ય ન્યૂઝ, ભીમનાથ।